પંજાબ અને દિલ્હીના નેતાઓએ જે આજ કર્યું છે એમાંથી હવે મને આજ દિવસ સુધી વિશ્વાસ હતો, આજની તારીખે મારો વિશ્વાસ બંને નેતાઓ પરથી ઉડી ગયો છે. એટલે હવે આ નેતા પરથી ક્યારેય મારા દિલમાં સ્થાન નહીં હોય, આ વાત બાકી છે. કેટલા કરોડની સહાયની જાહેરાત એ પંજાબના મુખ્યમંત્રીએ, ત્યાં ચાલુ મુખ્યમંત્રી છે, અરવિંદ કેજરીવાલ તો દિલ્હીમાં ચાલુ મુખ્યમંત્રી નથી, પંજાબના મુખ્યમંત્રી છે, કેટલી સહાયની જાહેરાત એમને કરવી જોઈએ તમારા મતે? જો પ્રદીપ, આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અત્યારે 13,000 કરોડ રૂપિયાનું નુકસાન છે. એટલે મારી એક માંગ છે અત્યારની સરકાર પાસે કે ભાઈ 13,000 કરોડનું નુકસાન છે તો આ બધા જ અલગ અલગ સમય મર્યાદામાં છે. આમ તો સરકારે હમણાં વાત એ પણ કરી કે 25 ઓક્ટોબર થી જે વરસાદ ચાલુ થયો છે એમાં નુકસાન થયું હશે અને વળતર આપવામાં આવશે. ત્યારે હું આપને જણાવી દઉં 25 ઓક્ટોબર થી જે વરસાદ ચાલુ છે એમાં પણ નુકસાન છે, 7 ઓક્ટોબર આસપાસ પણ નુકસાન થયું, સપ્ટેમ્બરમાં પણ નુકસાન છે અને ઓગસ્ટમાં પણ નુકસાન છે. આ ત્રણેય મહિનામાં નુકસાન છે. એટલે માત્ર આ નુકસાનીમાં નહીં પણ તમામ મહિનાઓમાં નુકસાની છે. એટલે સર્વે બર્વે નહીં પણ 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરે તો જ આ 13,000 કરોડ રૂપિયાની જે નુકસાની છે એમાંથી બચાવી શકાય. અને બીજી વાત એ છે કે પંજાબથી જે મુખ્યમંત્રી આવ્યા હતા એ 13,000 કરોડ પૂરી રકમ તો ન ફાળવી શકે, પણ મારી અંદરની લાગણી એવી હતી કે કમસે કમ 2,000 કરોડ રૂપિયા પંજાબના મુખ્યમંત્રી ફાળવે તો જે અત્યારે જે જખમ છે ખેડૂતોને, એ જખમમાં ક્યાંક થોડોક મલમના રૂપમાં આપણે ઉપયોગ કરી શકીએ. પણ આવું થયું નથી, એટલે આ ખૂબ દુઃખની વાત છે.